જો આ છોકરી તમને જેટલી ભોળી દેખાય ને આનો ચહેરો જો એટલી ભોળી નથી. કાલ બનતી નથી પરંતુ दादा खींचे गया है ना ओरापुरा दादा हाँ तो वो उन्हें दाड़ा कर दिया क्यों बेबी मूड में क्यों नहीं है बेबी? કમેન્ટના આંકડા એટલા છે ને કે મને એમ થાય કે ઓહો સાચેમાં આટલી કમેન્ટ કરીએ છે. ટોપ જે 10 લોકો છે ને એને ડીગ્લો તરફથી ગિફ્ટ આપીએ છીએ અને આને તો જે અમે નવો શોપ જે હજી લોન્ચ નથી કર્યો એ કહી દીધું છે કારણ કે એને મજા નથી, એને માથું દુખે છે. ભાઈ આ હર્ષિલ ને દીરાવી બાયદા જ કરતા નાના છોકરા તો જો આ કર નાખ્યા હે ને. ચોમાસાની અંદર વરસાદમાં ડામરના કોઈ કામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. આજે છે સેટરડે અને અહીંયા બેઠા છીએ અમે જમવા માટે. આ જુઓ શું મેનુ છે તો બટેટાની વાહ મમ્મી વાહ, ચિપ્સ બનાવી છે. જય શ્રી કૃષ્ણ. હા એટલે સુરાપુરા દાદાને ચોખા કરવાના હોય ઓકે. એટલે ચોખા કર્યા છે ને એટલે કઢી બનાવી, કઢી ભાત. કઢી ભાત ચોખા એટલે પેલા ખાંડવાળા. ખાંડ ઘી ખાંડ નાખીને હા. સુરાપુરા દાદા ઓકે. અને ના કરો તો શું કરે? હે પપ્પાને ખબર એવી. ભૂલી જાવ તો શું થાય પપ્પા? પૂરા દાડા કરી દે દાદા ખીજે ગયા હોય ને ઓરાપુરા દાદા હા. તો वो उन्हें दाड़ा कर दिया. કેમ ખાલી વહુને જ? દીકરાને કાંઈ ન કરે. બનાવવાનું કોને હોય? રસોઈનું કામ કોનું હોય? લેડીઝનું. લેડીઝનું. લે એને દાડા કરે. આઈ રહી જો કઢી. નાની મોટી બધી વહુનો વારો લઈ લે. હા જો લીંબુ. ચાલ દાદાએ જમી લીધું, હર્ષે જમી લીધું. ઈ બે ઉતાવળા એટલે બે જમી લે. આ જો લોટ થાય છે. શું કરે છે? યસ બનાવ્યું છે પણ બાંધતી નથી પરંતુ કઈ સ્ક્રીનશોટ લઈ લ્યો. સ્ક્રીનશોટ લઈને સ્ટોરી મૂકો. હાલો જમવા, ભૂખ લાગી છે મને ભાઈ. દાદા શું કરો? જમી લીધું. ચલો ભાઈ એક શાક દેખાડું. એ શાક કેવું ખબર છે? કાંટા વાળું હોય. એમાં શું હોય દીરાવી? કાંટા પેલું ખબર શેરો હોય, શેરો જેને કાંટા ઉગી જાય એવું શાક. આ કોને ભાવે ને કે છે? બધાયથી ગુણકારી શાક આ કંટોલા. આ વાળું. હા, બધાયથી ગુણકારી. નથી રવિ આપણે સિંગ ખાઓ. જો મસ્ત અમદાવાદમાં વરસાદ ચાલુ છે, અત્યારે બંધ થયો છે. હા બગાસા ખાય છે 6 વાગે. નથી બેબીને બોનવીટા અપાવો તો બેબી મૂડમાં નથી. ક્यों बेबी मूड में क्यों नहीं है बेबी? મારી મહેરબાની જોયું કોઈને પૂછે ને તો કેમ દીપની મહેરબાની, જે હોય દીપની મહેરબાની. એસા ક્યુ હે એવું? ઓકે, અત્યારે છે ને હું મારું યુટ્યુબનું બધું ઇનસાઇટ્સ જોતો હતો તો ત્યારે એક જોરદાર વસ્તુ જોવા મળી કે કોણે છે ને મારા જેટલા અત્યાર સુધીના વિડીયોઝ છે એમાં કેટલી કમેન્ટ કરી છે ને એ દેખાય છે. તો અમુક લોકોનો તો કમેન્ટના આંકડા એટલા છે ને કે મને એમ થાય કે ઓહો સાચેમાં આટલી કમેન્ટ કરીએ છે. પણ એ લોકો સાચે જ 2-3 વર્ષથી મારા સાથે જોડાયેલા હશે ત્યારે જ આટલી બધી કમેન્ટ હોય. જેમ કે જો એક નામ છે દીપ્તિ પટેલ 654 2018 કમેન્ટ કરેલી છે. એટલા તો વિડીયો નહીં મૂક્યા હોય. વિચાર કેટલા 2018 કમેન્ટ એટલે. બીજું છે વિશ્વા પટેલ 2707 1410 કમેન્ટ. એનું તો મને નામ યાદ રહી ગયું છે એટલી કમેન્ટ કરી. ત્રીજા નંબરે છે આઈ થિંક પીએસ દીપ્તિ પટેલ ઈ બહુ દીપ્તિ પટેલ ની તો 2018 કમેન્ટ. હા હોય જ ઈ ટોપ 1 પહેલો નંબર એને છે. બીજા નંબર 1410 ને ત્રીજા નંબરે પિંકી પટેલ 416 કમેન્ટ. પટેલ ને બીજું નામ છે દીપ્તિ પટેલ, પછી વિશ્વા પટેલ, પિંકી પટેલ. ટોપ જે 10 લોકો છે ને એને ડીગ્લો તરફથી ગિફ્ટ આપીએ છીએ. શું બોલો કઈ ગિફ્ટ આપવાની છે? ડીગ્લો તરફથી દીપ્તિ પટેલ, વિશ્વા પટેલ હાઈએસ્ટ કમેન્ટ કરવા બદલ અને ફેસ વ્હાઇટનિંગ સોપ, નીમ સોપ અને જે સાબુ અમે હજી સુધી લોન્ચ બી નહીં કર્યો, કોઈને નથી આપ્યો એ સાબુ અમે એમને ટ્રાય કરવા માટે આપીએ છીએ. હેર સોપ. દિરાવી અગ્રી? ઓકે મમ્મી ડન. ચાલો તો જો તો કોને ખબર છે? હર્ષિલ ભાઈ 3 નામ બોલ્યો પણ હું કહું કોને બરાબર. દીપ્તિ પટેલ છે, વિશ્વા પટેલ, પછી આનંદ પોમલ, પિંકી પટેલ, અલકા ભટ્ટ એટલે કે અમી 50101 338 કમેન્ટ છે,
પ્રતિભા ઝવેરી 329 કમેન્ટ છે. આ જેના નામ બોલું છું ને એ લોકો મને ઇન્સ્ટામાં અથવા ડીગલો અમારો જે નંબર જે મૂકું છું 9429920043 એના પર મેસેજ કરો, તમને અમારા તરફથી ફ્રી ગિફ્ટ છે. ઓકે, પછી છે વડાળિયા ઋષિકા 303 કમેન્ટ, સુરેખા ચૌહાણ 303 કમેન્ટ, દમુ મકવાણા 301 કમેન્ટ, વૈશાલી પટેલ 286, ઉત્તમ ગોહેલ 284 અને લાસ્ટ ભારતી ચૌહાણ 275. તો જેટલા નામ બોલ્યો છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જણા નામ ભૂલી ગયો. વાંધો નહીં, નામ બોલ્યો છું તો બોલ્યો છું. ખબર કેમ પડશે કે એમને જ મેસેજ કર્યો? એ લોકો મેસેજ કરજો, તમારું નામ બોલજો અથવા તો આઈડી મોકલજો યુટ્યુબનું, તો અમે તમને છે ને આ સ્ક્રીનશોટ મોકલીશું. ઠીક છે, તો એના પર વેરીફાઈ કરીને બે તમારું એડ્રેસ મોકલજો એટલે તમને ડીગલો તરફથી જે અમે ગિફ્ટ કીધી છે એ મળી જશે. અને મારી ઈચ્છા એવી, સો દીપ્તિ પટેલ, વિશ્વા પટેલ, એ તો ખાસ કમેન્ટ કર, એ બંનેને અમારા તરફથી એક મોટી ગિફ્ટ આપવું છે. ઓકે, સો ગાઈઝ પ્લીઝ, એવું નથી કે ગિફ્ટ માટે જ અમે કમેન્ટનું કહીએ છીએ તમને, બટ આજે મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે જોયું અને આમ શોકમાં થઈ ગયું કે યાર આટલી બધી કમેન્ટ કરી. સો ગાઈઝ રિયલી થેન્ક યુ સો મચ. આપ જેટલા તરફ બોલું છું એના કરતાં પણ વધારે અંદર ફીલ કરી રહ્યો છું. તો પ્લીઝ જે લોકો નામ બોલું છું એ લોકો મને આ નંબર પર મેસેજ બોલો. કાંઈ નહીં, બરાબર ને? અને આને તો જે અમે નવો શોપ જે હજી લોન્ચ નથી કર્યો એ કહી દીધું છે. આ જો છોકરી શરમાય છે અત્યારે કારણ કે એને મજા નથી, એને માથું દુખે છે એવું છે. જો એક તો આટલું એવું માથું, બરાબર, અને એમાંય દુખે. એમાંય તું લોડ આપ એટલા યાર શું કહેવાનું? આ તો મેચિંગ જો, તો મેચિંગ લાલ કેમ છે બધા? બાઈ તાજો અમારા ઘણા બે બાદ સારી જતા હોય. પણ નથી જોઈતા માટે રાત કેટો કયું આ ઓશીકો ના દે નહીં ગયા એટલે થોડી રે ને કૂતરા બિલાડે શું કેવું? ક્યાં ગયા દાદા? શું કેવું? હે આ હર્ષિલ ને દીરાવી બાયદા જ કરતા હોય ઝઘડા કરે છે તો નાના છોકરાઓ તો ઝઘડે જ. નાના છોકરા ઝઘડે જ ને. નાના છોકરા તો ઝઘડે જ ને. કયા એંગલથી નાની દેખાય છે રે તારો? કયા વર્ષમાં તારો હમણાં 2 વર્ષ પહેલા હમણાં અમે ઓલા લોન્ચિંગમાં ગયા ને ટ્વિંકલ પટેલના સલૂનમાં, તો એક ફુગ્ગાવાળો હતો, લાઇટ વાળો. મેં જોયું, મેં જ એડિટ કર્યો હતો વિડીયો. હે ને? જોયું ને? ગાઈઝ તમને જેટલી ભોળી દેખાય ને આ એટલી ભોળી. અમારા જો એ કાલ બોલતો હતો ને વિડીયોમાં, અત્યારે ત્યાં જ છે, ટાકાનું કંઈક કામ ચાલુ છે. તો હે શું લેવા ગયા હતા? ડુંગળી લાવ્યા બાબા, લીલી ડુંગળી. કેમ એ ગોટાળો બનાવે છે? કિધર હે? તો બીજું કોઈ નહીં ખાય, ખાલી ક્યાં છે લાવ્યા? લે મમ્મી ક્યાં ધીરે તક લાવ્યા તમે? ડુંગળી લીલી ખારીઓ ખાવું તું ને દીરાવીને જો આ છોકરી તમને જેટલી ભોળી દેખાય ને, આનો ચહેરો જો એટલી ભોળી નથી. કાલ ખોટા રસ્તે છે હું કાંઈ નથી બોલ્યો. વિડીયોમાં કે આવ્યું બી હશે એ બતાવી જ ગયો છે ને, કહેતા બોલી જાઓ હોશિયાર છે એટલી કાટ છે એમ, એટલે એટલે ગમે કોઈની પાસે છેતરાય નહીં. કાટ એટલે એમ કેમ પાવરફુલ. આને ઊંધો મિનિંગ એટલે ગલકું કરી નાખી કે ઈ તો જેવું વિચારે એવું, જેને જેવા વિચાર. એટલે કાટ છે એટલે કાટ એટલે પાવરફુલ. હું કેમ કાટ છું? ના હું એવી નહીં હા. તો કેવી છે? હું ક્યાં કેવી છે હું કહું, આ બળેલી છે. હું કામ ખબર છે? કાલ સન્ડે છે, તો છેલ્લા 2 સન્ડેથી મારે ક્રિકેટ રમવાનું કેન્સલ થાય છે. તો કાલ મેં કીધું કાલ સવારે છે ને મારે વરસાદ ના આવે તો સારું. તો આ મેડમ છે ને એ હું બોલી હતી કે ભગવાન અત્યારથી વરસાદ ચાલુ થઈ જાય અને કાલ સાંજ સુધી વરસાદ આવે. ક્રિકેટ રમવા જાવ દેવું. બોલ. એનું એક ઉદાહરણ મારી પાસે છે. હા હું એ લઈ પણ એ કંઈક રસોડામાં કરતી હતી ને, હું અહીંયા બેઠો ગેમ રમતો હતો, તો એને થયું કે આ કેમ હું બેઠો શાંતિથી ગેમ રમે હું કામ કરું છું, એટલે મને સાઇન કરીને 2-3 વાર બોલાવે અને ઓલું કામ સાઈન કરાવે. કરાવડાવી હતી. બીજી ક્યાં બધી સાઈન વાત કરી નહીં. દીધી તે? તો શબ્દો ન જ હતો, ફિલિંગ જો હા ફિલિંગ જો ફિલિંગ. ફિલિંગ તારી ફિલિંગ હું ના એ સમજી આ કટ કરી નાખ્યા. આ કટ નહીં થાય ફિલિંગ બોલ કાંઈ પછી શું થયું?
કાંઈ નહીં ભાઈ 2-3 વાર બોલાવ્યો, એકવાર આમ કચરો ફેંકવા બોલાવે. એટલે આમ તને આમ બેઠો ન જોઈએ કેમ ને? હા એમ ન જોઈએ કે ક્યારે બોલાવ્યો હતો તને? બોલો મેડમ, તમારે શું કેવું છે એના ઉપર? સમય નથી યાર. એમ નહીં તો કોણ? એટલે આપણે 3 એકલા હતા ત્યારે. ઈ યાદ નહીં મને બહુ. તમારે શું કેવું છે? કઈ પ્રકાશ નાખવાની ઉપર કઈ કેવું નહીં મારે. કઈ કેવું નથી? લે કોશિકુ ટેકો રાખો. નથી જોઈ તું કાલે ફોન કરે. વરસાદ આવો ના જ જોઈએ, અને જો વરસાદ આવ્યો ને તો તું ગઈ. આવવો જ જોઈએ, પાણી ભરાઈ જવા જોઈએ બધા. પરમ દિવસે સાહેબ આવે છે. ત્યાં ઉતરી જશે પાછા, ત્યાં ઉતરી જવા ચાલુ જોઈએ. વરસાદમાં રોડ બનતા હતા ભાઈ અત્યારે. અરે ભાઈ, જો કોર્પોરેશન નું કામ છે ભાઈ, ગજબ. શું કેવું દાદા તમારે, હે ને? ચોમાસાની અંદર વરસાદમાં ડામરના કોઈ કામ થાય નહીં, તોય ચાલુ કરે છે. પાણીને ડામરને ભળે નહીં. હા, આ મોદી ગયા પછી તમે જોજો 1 મહિનાની અંદર જો એ કોઈ રોડ રહે તો કહેજે મને. ઓકે ગાઈસ, ચાલો તો આજનો બ્લોગ આપણા સાથે ફિનિશ કરીએ છીએ. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.